નથી અઘરું તો જે આગળ બાકી છે. બહુ આનંદ થયો. ગુજરાતનું સ્વર્ગ એટલે આપણે જુનાગઢ. અમે હવે બસ થોડીક જ દૂર છે. હવે એવું હતું કિશનભાઈ જેની અમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. મહેશભાઈ હવે અમે ત્રિમૂર્તિ નીકળી ગયા છે જય ગિરનારી ના નાથ સાથે ઉપલા દાતાર માં અમારે ઘણી બધી જગ્યાએ ફરવાનું છે, જેમ કે કાચલિયા પીર, પછી નવનાથ ધૂણો. દાતાર બાપુની જગ્યા ઉપર જવાનું છે, ત્યાં પહાડ એ જગ્યાએ અમારે અત્યારે જવાનું છે. સૌથી પહેલો સ્ટોપ અમારે નકલંગ હોય. અહીંયા અમે ચા પાણી નાસ્તો કરશું, પછી જ આગળ વધશું. ફૂલ ફાસ્ટ પાણી આવે છે એટલે અમારે જે મોડું થાય છે ને એ મોડું બરકરાર રહે. આખી ભરો કઈ વાંધો નહીં. ભરે છે આખી તો બધી ફૂલ વેલી થઈ જાય. કાંઈ વાંધો નહીં, થોડીક ની તમે વધારે પીવડાવી દો. ચલો મહેશભાઈ, એ મારી છે ઈ. અરે નયન હાલો ચેસ. ચા ઓછી ચા હમણાં બાજુમાં થઈ જાત સવારના પૂરમાં. મહેશભાઈ મનનું મુસ્કરાઈ જાય. દાતાર રોડ અમે નીકળી ગયા છે ને અહીંથી અમને દાતાર બાપુની મસ્ત જગ્યા દેખાય છે ને અમારી ટોચ ઉપર સુધી પહોંચવાનું છે. હું તમને ઝૂમ કરીને બતાવું. ટોચ ઉપર જે ધજા દેખાય ને ત્યાં સુધી અમારે પહોંચવાનું છે. નવનાથનો ધૂણો કહેવામાં આવે છે. તો અમારા સાથે તમે જોડાયેલા રહેજો. તમને બધી વસ્તુ કઈ જગ્યા ક્યાં આવેલી છે, કઈ જગ્યાનું શું મહત્વ છે, એ બધું અમે તમને કહેવાના છે. જૂનાગઢની લીલોતરીની એકવાર અવશ્ય મુલાકાત લેજો. દાતાર બાપુની જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમારે સ્ટાર્ટ કરવાનું છે પેલું પગથિયું. હમણાં બધી ઠંડી ઉડી આવવાની છે. હવે ઠંડીઓ ચડવાની ચાલુ થઈ ગઈ. અમે તો જઈ આવ્યા છે વચ્ચે. મહેશભાઈ પણ જઈ આવ્યા છે. હું નથી ગયો. છેલ્લે લગભગ 9 કે 10 મહિના જેવું થઈ ગયું. એટલે થોડું ગાઢ પણ પડશે, કેમ કે 3500 પગથિયા છે. અમારી સાથે વાંદરાઓ પણ મોજ લઈ છે. જો કેટલું મસ્ત શાંતિથી આ બેન બેઠા છે. ઓલી બાજુ પડી ગયા બેન કે સોશિયલ મીડિયા થી દૂર છું હું. હવારમાં બેનું દીકરીના વિડીયો બનાવવામાં એમ કહે છે. ફેમિલી જો આ છે બાપા છે, છોકરાની માં. અમને એવું હતું કે ઉપર કોઈ નથી, પણ અહીંયા તો કસરત કરાવે છે, બસ એક્સરસાઇઝ કરાવે છે. જો એવડું મોટું ગ્રુપ છે. અમે અત્યારે લગભગ 300 જેટલા પગથિયા અમે ચડી ગયા છે. ત્યાર પછીનો નજારો જોઉં તમને હું બતાવું. આવો કંઈક વ્યૂ આવે છે. માત્ર 300 પગથિયા. જુનાગઢ સિટી અમારું. અમે થાકી ગયા છીએ. ખાલી 300 પગથિયા ચડી ગયા તો હાફી રહ્યા, થાકી રહ્યા. થોડોક વિશ્રામ લઈ લઈએ. મહેશભાઈ કહે છે શરૂઆત છે અમારે. હજી તો અમારે ટોચ ઉપર જવું છે, કે જે અમને તમને બતાવી હતી ને એ ટોચ ઉપર હજી પહોંચવાનું છે. પણ ખરેખર કિશનભાઈ એટલું થાકી જવાનું કારણ છે શું? કારણમાં તો એવું કે એક તો આપણે થોડા ઘણા જીવ હોય વ્યસન, અને બીજા નંબરના બહારનું જંક ફૂડ આપણે જે ખાઈએ એ. આપણે ઘરે તો ક્યાં કંઈ ખાવાનું સરખું ટાઈમ હોતો જ નથી. આપણે બહાર જ રખડતા હોય દિવસ રાત. જંક ફૂડ ને એવો નાસ્તો ને એવું જ બધું ખાયેલું છે, એટલે મને કદાચ અત્યારે નડતું હોય છે. મહેશભાઈનું તો ફૂલ ડાયટ કંટ્રોલ અને ફૂલ કાળજી રાખે છે. જીવન બહુ વાલું છે. મહેશભાઈ ની અમારા કરતા વધારે ઉંમર છે, તો ઉંમર દેખાતી નથી. એનું કારણ આ છે. જો અમારા 2 કરતા મહેશભાઈ છે ને એ મોટા છે, પણ અમારા 2 કરતા નાના લાગે છે. તો મહેશભાઈ આ તમારું રાજ અમને જરાક જણાવો ને, કે આ નાનું લાગવું હાટું અમારે શું કરવું જોઈએ? રાજમાં ઈ છે કે વ્યસન ઓછા કરી નાખો, એક્સરસાઇઝ કરતા રહ્યો, જંક ફૂડ ઓછું ખાવ. બસ જો થોડું આપણે શરીરમાં ધ્યાન દઈએ ને તો આપણું શરીર આપણને સાથ આપે છે. વ્યસન કરતા હોય તો વ્યસન ઓછું કરી નાખો ને હાવ મૂકી દો, તો તમારું શરીર ફિટ રહેશે એકદમ. દાતારની સીડી ઉપર ખાણી પીણીનો જે ધંધો કરે છે એ માણસ કાયમે ચડે છે, ઉતરે છે, એ છતાં એને જરાય થાક લાગતો નથી. તમે જોઈ શકો છો પાછળ. ક્યાં અમે લોકો હજી 300 પગથિયા ચડ્યા તો અમે એવો વિચાર કરવા માંડ્યા કે ઉપર ચડશું કેમ. અમારે કાકા છે કે જે એટલો સામાન લઈને ઉપર ચડે છે. પણ ઝાડવામાં લખી લેવાથી કઈ લવ હાચો થઈ જાય છે કિશનભાઈ? કઈ
સાચો હું થાવ નોટ બિલીવ ઇન લવ. અને મૂકી દો, જાતા હોય ને જવા દેવાય. જાય એને જવા દ્યો. થોડાક 400-450 પગથિયા અમે ચડ્યા તો મેદાન જેવું છે ને એક નાનું એવું ઝાડવું જો કેટલું મસ્ત રીતે અહીંયા વચ્ચે છે. તો બધું જે ભોગી લે ને ઈ જ કરી શકે. શું કામે એને બધી વસ્તુ પામી લીધી, એને ખબર પડી કે ક્યાંય કઈ કાઢી લેવાનું નથી. આ મુકેશ અંબાણીનો ઓલો હતો જે જેમનો હાથ જ કહેવાય ને, એ સંપત્તિ દાન કરીને આખા સપરિવાર સાથે એને સંન્યાસ લઈ લીધો. ભગવાન બુદ્ધ તો રાજા હતા, વિચારી લેને તો ત્યાંથી રાજ કઈ મેલી દીધું. કાંઈક વસ્તુ હોય છે ને, માણા એમ કે વયા બાવા થઈ ગયા, આ થઈ ગયા, તો કાંઈક વસ્તુ હોય છે તો તમે બધું મેલી દો. ક્યારે મેલો? કે બધું સુખ ભોગવી લીધું હોય ને એને પછી એનો મોહ ન હોય. આપણે છે કોઈ પ્લેનમાં બેઠા ન હોય ને આપણે કેટલું ઓલું હોય કે પ્લેનમાં બેહીએ પણ જે પ્લેન જ જેના ઘરનું હોય એને પછી પ્લેન દાન કરવું એને મનમાં ના હોય. જે વસ્તુ આપણને નથી મળી ને ત્યાં સુધી જ આપણને એનો મોહ છે. એકવાર આપણને વસ્તુ મળી ગઈ એટલે એનો મોહ છૂટી જ જાય. કઈ પણ વસ્તુ હોય, પછી બાઇક હોય, કાર હોય, પૈસા, સંપત્તિ બધું એ ઉપર તો કેવા છે નવું હોવું નવદી. લવ નું બધા એકવાર જોઈ લે તો બધાને જીવનમાં એકવાર લવ થાય જ છે. એટલે એમાં કઈ વસ્તુ છે ને, એકવાર તમારે થઈ જાય ને એમાંથી નીકળી જાવ ને, તમે એકવાર મગજમાંથી બધું કાઢી નાખો એટલે તમને એ વસ્તુ ખબર પડી જાય કે એકેય વસ્તુમાં કઈ કાઢી લેવા જવું છે નહીં. એના કરતા જીવનમાં ધ્યાન દો, લાઈફમાં ધ્યાન દો, સારું કામ કરો, અનુભવ કરો, શાંતિનો અનુભવ કરો ને હારી હારી જગ્યાએ સારું ખાવ ને મસ્ત રહ્યો. હારામાં હારી મસ્ત ની વાત કરી દીધી કે ઉપર પ્રસાદમાં રાબ મળે છે, જુવારના લોટની રાબ. કા તો જુવારના લોટની જે રાબ મળે છે ને, એ રાબ સાંભળતા જ અમને એનર્જી આવી ગઈ છે કે હવે ઉપર જઈને જલ્દી અમારા રાબ ખાવી. શાક, રોટલી, ગાંઠિયા એવું બધું હોય છે, પણ બહુ મજા આવે છે. બહુ પ્રેમથી શાંતિથી બધા જમાડે છે. આપણે જેટલું જમવું હોય એટલું જમાડે છે, પણ અન્નનો બગાડ આપણે કરવો ન જોઈએ. અમારે દાતાર ગિરનાર, અમારા ગીરના જંગલમાં અસંખ્ય જડીબુટી જોવા મળે છે. તો એવી અહીંની અમારી માન્યતા છે જુનાગઢમાં કે કેટલા સાધુ સંતો જે સાચા છે મહંતો, એ કેટલા વર્ષો સુધી ગિરનારની જડીબુટી ઉપર જ જીવન જીવે છે. કેટલા વર્ષો સુધી. એ મારા પપ્પાએ એમને એક ઋષિ જોયા કિશન, કે મારા પપ્પાએ એને એમ કીધું કે પાપણું છે ને એ એના ગોઠાણા પડતી હતી એવડી. સાચી વાત છે. કોઈ આવ્યું હોય જોઈને તો પાપણા મૂચી કરીને જોવાનું. એટલે ઋષિઓ પણ અમારે ગિરનારની ભૂમિમાં છે ભાઈ, એટલે અમારું જુનાળું કહેવાય છે. એટલે જ કહેવાય છે કે સોરઠ ધરા જગ જૂની ને એથી જૂનો ગઢ ગિરનાર, જે હાવ જેટલા હેંજ નથી એના નમણા નથી. ખૂબ સરસ પાણીની વ્યવસ્થા કરેલી છે, માટલા નળનું પાણી એટલે ખોલી જાય છે. ઈચ્છડિયા પીર તમે જો પાણી સાથે ન લઈ આવ્યો હોય અને આ જગ્યાએ પહોંચી તમે જે અમારા જુનાગઢનું આ મીઠું પાણી પીશો ને ત્યારે તમને અહેસાસ થશે કે ખરેખર જડે જીવન છે. અમે માફી માંગીએ છીએ કિશનભાઈની. માફી અમે માંગીએ છીએ. તમે આમ કરો, માફ કરી. માફી અમે માંગીએ છીએ ને હાથ કિશનભાઈ જોડે છે. અમારા જુનાગઢની ભૂમિમાંથી કોઈ માણસ ભીખો ન જાય. કોઈ પણ જગ્યાએ તમે જાઓ અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. હિલિંગ બહુ આકરું પડે અને તમારા પગની જેટલી સ્નાયુ છે બધી સ્નાયુ ખોલી નાખે હિલિંગ. તો થોડું ચડ્યા તો અમારા તો મમરા ભરાઈ ગયા. શિયાળામાં આવીને ફાયદો થાય છે અને એક ફાયદો નથી. ઉનાળામાં આવવાથી એક બહુ મોટો ફાયદો થાય છે. એના ઝાડવામાં જે કરમદાઓ છે, પછી રાયણો, કંથારિયા, દેશી કેરી, એ બધું તમને ઉનાળામાં ખાવા મળે. 1700 પગથિયા ચડી ગયા પછી આ જગ્યા આવે છે કોયલા વજીર. તમે ઉપલા દાતારની મુલાકાતે દર્શને આવતા હોય તો તમારે કોઈ પાણી ભેગું લઈ આવવાની જરૂર નથી. અહીં તમને ચા, પાણી, નાસ્તો, પાણી દરેક જગ્યાએ મળી જશે પીવાનું. એટલો ફોકસ અમારો છે કે નવનાથના ધોરણાના તમને દર્શન કરાવીએ, કેમ કે જેટલી પણ પબ્લિક અહીંયા આવે છે એ નગડિયા પાણી તો જાય જ છે, નવનાથના ધૂણે પહોંચી શકતી નથી. જાય છે તો અડધેથી પાછા આવી જાય છે. તો 2300 પગથિયા ચડી જવાથી એક જગ્યા આવે છે હાથી પથ્થર. આ હાથી પથ્થર છે, આ તમે સરખું નિરખીને જોવું ને તો હાથી બેઠો હોય અને આરામ કરતો હોય એવું દેખાય છે. આ ધૂણાના દર્શન અમે જવાના છે. જગ્યા અહીંથી અમને દેખાય છે. હજી અમે તો ઘણા દૂર છીએ અહીંયાથી. જો પેલી ધજા દેખાય છે ને ત્યાં અમારે જવાનું છે. જી હા,
અમે હવે બસ થોડીક જ દૂર છે દાતાર બાપુની જગ્યાએ પહોંચવામાં, અને ત્યાંથી નાસ્તો કરશું, ચા પાણી પીશું, થોડોક આરામ કરી અને પછી સીધા નવનાથના ધૂણે જવાના છે. અમારે મહેશભાઈ છે એ પહેલી વાર નવનાથના ધૂણાના દર્શને આવશે અમારી સાથે. બહુ મોટી અહીંયા ઉપર છે ગૌશાળા, અને અહીંયા ગાયો અને ભેંસો બંને તમને જોવા મળે છે. કેટલી ભેંસ છે, એટલી ગાયો છે, વાછડાઓ છે. આ જ ગાયો ભેંસોના દૂધથી ઉપર છાશ પીવડાવવામાં આવે છે, ચા પીવડાવવામાં આવે છે. એટલે એકદમ દેશી અને શુદ્ધ આપણને દૂધની ચા મળી જાય છે અને છાશ મળી જાય છે. એકદમ દાતાર બાપુની જગ્યા અમને અહીંથી દેખાઈ ગઈ છે. હવે બસ થોડાક જ પગથિયા છે, 100 જેટલા પગથિયા છે, પણ આ પગથિયા એટલા આકરા છે ને કે આખું તમે દાતાર ચડો અને એટલા પગથિયા ચડો એમાં બહુ હાથી ઘોડાનો ફેર પડી જાય છે. બહુ આકરા પગથિયા જંગલમાં સરવાય. વહેલી સવારનો આ નજારો. હા તો આ સવારે અહીંથી ચડ્યો તો બીજે દી ઓલી બાજુ હોય. આવો તમારે જો આનંદ કરવો હોય તો એકવાર અવશ્ય પેલા દાતારની મુલાકાત તો તમારે લેવી જ પડે. ચોખ્ખું ગિરનારનું વ્યૂ દેખાય. અહીંયાથી તમને ગિરનાર દેખાવા મળશે, મંદિર એકદમ પાસે. ઘણો ઊંચો છે, એમની સીડી 10,000 પગથિયા છે. જે ધજા ફરકે છે એ નવનાથનો ધૂણો છે. તો ફાઇનલી અમે ઉપલા દાતારની જગ્યા ઉપર પહોંચી ગયા છીએ. થાક લાગે છે પણ અહીંયા ચડતાની હારે જ એકદમ આપણો થાક ઉતરી જશે. 12:30 વાગે આરતી થઈ છે, એટલે આરતીનો પણ આપણે લાભ લેવાનો છે. તો દાતાર બાપુની જગ્યા ઉપર મસ્ત બાજરાના લોટની રાબ આપવામાં આવે છે, અને સાથે શાક, રોટલી, ખીચડી, બુંદી ગાંઠિયા, રોટલી બધું આપવામાં આવે છે જગ્યા ઉપર. અહીંયા પ્રસાદી લઈને પછી આપણે આપણી જાતે વાસણ ધોઈએ અને આપણી સેવા પૂરી પાડવાની. ખુલ્લા દાતારે અમે બધાએ પ્રસાદી લઈ લીધી છે. આપણે અહીંયા 24 કલાક 24 કલાક ચાલુ જ હોય છે. 24 કલાક પ્રસાદ ચાલુ છે. ખીચડી, શાક, રોટલી, બુંદી ગાંઠિયા, રોટલી, છાશ, જુવાર, બાજરા, ચા, પાણી બધું 24 કલાક 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. જુનાગઢની આ દાતાર ઉપલા દાતાર બાપુની એવી જગ્યા કે જ્યાં તમે ગમે ત્યારે આવી શકો છો, તમને પ્રસાદી મળી જાય છે. આ જ છાબડાની અંદર મારી માનતા રાખવામાં આવેલી હતી, સાકર બરોબરની. દાતાર બાપુની માનતા મારા મમ્મી મારા પપ્પાએ રાખેલી હતી, અને પૂરો પરિવાર સગાવાલા બધા મળી મારી માનતા લઈને અહીંયા આવ્યા હતા. અને સાકર બરોબર મને આ જ છાબડાની અંદર મને ચોખવામાં આવ્યો હતો. અત્યારે હું અહીંયા બેઠો છું, પણ હું નાનો એવો બાવ હતો, આની અંદર જમાઈ ગયો હતો. તો દાતાર બાપુના દર્શન કરી પ્રસાદી લઈ અને હવે અમે નીકળી ગયા છે નવનાથના ધૂણા તરફ. અમારે અહીંયા પહોંચવાનું છે.